ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. વેવ ઓપ્ટિક્સના સેકન્ડ લેક્ચર આપણો ફર્સ્ટ લેક્ચરમાં આપણે ઇન્ટરફિયરન્સ એટલે કે વ્યતિકરણની ડિસ્કશન કરતા હતા. હવે આપણો પોલેરાઇઝેશન અને ડિફ્રેક્શન એટલે કે વિવર્તન અને ધ્રુવીભવન એ બે ટોપિક બાકી છે. બટ એ પહેલાં એક વ્યતિકરણનો એક નાનો એવો છેલ્લો ટોપિક છે કે જે આપણી એનસીઆરટીની ટેક્સ્ટબુકમાં નથી, બટ નીટની એક્ઝામમાં કે જેડબલ્યુની એક્ઝામમાં અમુક વાર પૂછાઈ શકે. એટલો બધો આઈએમપી નથી, બટ હું છોડતો નથી, તમને કરાવી દઉં છું. બહુ સિમ્પલ વસ્તુ છે. ટોપિક કેનો છે? થિન ફિલ્મનો ટોપિક છે. કેનો છે? કોન્સેપ્ટ ઓફ થિન ફિલ્મ. હવે આની સાબિતી કે એના વિશે આપણે ડિસ્કશન કરવાની જરૂર નથી. માત્ર હું તમને એનો ફાઇનલ જે આન્સર છે એ ક્યાંથી આવે છે એના ઉપર તમને ડિસ્કશન કરાવું છું. તો થિન ફિલ્મ કોને કહેવાય? તો કે ભાઈ પાણીના લેયર પર તમે વિચારો, ઓઇલનું પાતળું એવું લેયર પડેલું છે પાણીની સપાટી પર. ઓઇલનું પાતળું એવું જે લેયર છે ટી થિકનેસનો. ઓઇલનો વક્રીભવનાંક અને પાણીનો વક્રીભવનાંક બે કેવા છે? અલગ અલગ છે કે નહીં? તો હવે તમે વિચારો, ઓઇલને તમે અલગ અલગ એંગલથી જોતા હોય તો તમને ઓઇલનો કલર અલગ અલગ દેખાતો હશે. તમે જ્યારે એના પર લાઇટ આપાત થતી હોય અને તમે એને અલગ અલગ એંગલથી જુઓ તો તમને કલર કેવો દેખાય? અલગ અલગ કલર અથવા તો મિક્સ કલર થતા એવું તમને બધું વસ્તુ દેખાશે. પેટર્ન ચેન્જ થતી હોય કલરની. ક્લિયર છે? આવી જ વસ્તુ તમે અમુક બટરફ્લાય છે એની તમે વિંગ્સ જો, પતંગિયાની તમે પાંખને જોતા હોય તો આમાં પણ તમે આ વસ્તુ ફીલ કરી શકશો. આ બધી વસ્તુ છે એ થિન ફિલ્મનો કોન્સેપ્ટ છે. કેવું રીતે હોય છે? તો કે ભાઈ એવું ઇમેજિન કરી લો કે પાણીના લેયર પર એક ટી થિકનેસનું એક પાતળું એવું ઓઇલનું લેયર છે કે જેનો વક્રીભવનાંક મ્યુ છે. હવે જ્યારે એના પર કોઈ રે છે એ આપાત થશે તો ઇન્સિડન્ટ રે છે એ એંગલ કેટલાનો બનાવે છે? ઇન્સિડન્ટ એંગલ આઈ છે. બે વસ્તુ પોસિબલ છે. અમુક ટકા એનું પરાવર્તન થશે, અમુક ટકા એનું વક્રીભવન થશે. ક્લિયર છે? બટ તમે કાચના કિસ્સામાં વિચારતા હતા કિરણ પ્રકાશ શાસ્ત્રવાળા ચેપ્ટરમાં, કાચના કિસ્સામાં શું થાય? તો કે મોસ્ટ ઓફ એનું વક્રીભવન થઈ જાય અને અમુક ટકા જ એનું પરાવર્તન થતું હતું. બટ અહીંયા ઓઇલની પાતળી પટ્ટીના કિસ્સામાં આવું નહીં થાય. મોસ્ટ ઓફ પ્રકાશનું પરાવર્તન થઈ જશે. મોસ્ટ ઓફ પ્રકાશનું પરાવર્તન થઈ જશે. એટલે આ જે પરાવર્તન છે હાર્ડ રિફ્લેક્શન છે, અથવા તો એને તમે કહી શકો સ્ટ્રોંગ રિફ્લેક્શન. અહીંયા જે રિફ્લેક્શન છે એ કેવું છે? સ્ટ્રોંગ છે. બાકીનો જે થોડો એવો પ્રકાશ વધ્યો છે એનો રિફ્લેક્શન થાય છે ફરીથી આ બીજી સપાટી, કારણ કે નીચે પાણી આવી ગયું, આ બંને વચ્ચે જે મીડિયમ ચેન્જ થયું એટલે ફરીથી અહીંયા અમુક ટકા પારગમન થશે એટલે કે રિફ્લેક્શન થશે અને અમુક ટકા ફરીથી એનો રિફ્લેક્શન થશે. બટ આ જે રિફ્લેક્શન છે એ સોફ્ટ રિફ્લેક્શન છે. અહીંયા એટલું બધું સ્ટ્રોંગ રિફ્લેક્શન થવાનું છે નહીં. હવે જે હું જે બોલું ને એ ધ્યાનથી સાંભળજો, કારણ કે કોન્સેપ્ટ જે છે સમજવા માટે કે જ્યારે હાર્ડ રિફ્લેક્શન થાય છે, જ્યારે હાર્ડ રિફ્લેક્શન થાય છે ત્યારે ફેઝ એંગલ, જ્યારે હાર્ડ રિફ્લેક્શન થાય છે ત્યારે ફેઝ એંગલ પાઈથી બદલાઈ જાય છે. અહીંયા જે રે આવતું હતું એના કરતાં ફેઝ ડિફરન્સ પાઈથી બદલાઈ ગયો. અહીંયા જે રે આવતું હતું એના કરતાં ફેઝ ડિફરન્સ પાઈથી ફરીથી બદલાઈ જશે. હાર્ડ રિફ્લેક્શન ફરીથી અહીંયા થશે. તો જ્યારે હાર્ડ રિફ્લેક્શન થાય ત્યારે ફેઝ એંગલ પાઈથી બદલાઈ જાય. એટલે કે ફેઝ કડાનો તફાવત જે આવે છે એ કેટલો આવે છે? ફેઝ ડિફરન્સ પાઈ આવે છે. હવે તમને ખબર છે ફેઝ ડિફરન્સ તમારી પાસે છે ડેલ્ટા ફાઈ બરાબર કે ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા ફાઈ કે દેખાઈને મૂકી દો 2 પાઈ લેમડા, ડેલ્ટા ફાઈ દેખાઈને કેટલા મૂકી દો? પાઈ. તો મને ડેલ્ટા એક્સ કેટલા મળે? પાઈ કેન્સલ, ડેલ્ટા એક્સ કેટલા આવશે? λ/2. હવે તમે વિચારો, λ/2 પદ તફાવત હોય તો વ્યતિકરણ વિનાશક આવે. યાદ આવે કે નહીં? 2n + 1 λ/2. તો ડેલ્ટા એક્સ જેટલો પદ તફાવત હોય તો વ્યતિકરણ કેવું થશે? વિનાશક. બટ હવે હું જે બોલું ને ધ્યાનથી સાંભળીએ. એટલે કે આપાત પ્રકાશ અને પરાવર્તિત પ્રકાશમાં ફેઝ ડિફરન્સ કેટલાનો આવે છે? પાઈ. એનો મતલબ એવો કરવાનો છે કે સહાયક વ્યતિકરણની જે શરત હતી એ હવે વિનાશક વ્યતિકરણની શરત થઈ જશે અને વિનાશક વ્યતિકરણની જે શરત હતી એ હવે સહાયક વ્યતિકરણની શરત થઈ જશે. બીજા મજા કે નહીં? ન ખબર પડી. ફેઝ આપાત પ્રકાશમાં ફેઝ ડિફરન્સ પાઈ નો આવે છે, આપાત પ્રકાશ અને પરાવર્તિત પ્રકાશ વચ્ચે. તો આપણે એનો મિનિંગ એવો કરશું કે પદ તફાવત λ/2 અને λ/2 એટલે કે પૂર્ણાંક સંખ્યામાં પદ તફાવત હોય તો વ્યતિકરણ કેવું થાય? વિનાશક. એ તો આપણને ખબર જ છે. એટલે કે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ, કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ અને ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સની જે કન્ડિશન હતી એ બંને કેવી થઈ જશે? ચેન્જ થઈ જશે. તો હું જો વ્યતિકરણ શીખવાડું છું ઇન્ટરફિયરન્સ ઇન રિફ્લેક્ટેડ લાઇટ, કઈ પ્રકાશમાં? રિફ્લેક્ટેડ એટલે પરાવર્તિત. આ જે પરાવર્તિત થયું ને એમાં વ્યતિકરણ થાય તો શું કરશું? ડેલ્ટા એક્સ બરાબર 2μt cos r. હવે તો એક વસ્તુ વિચારો, યંગ્સ મોડ્યુલસ હતો, યંગ્સ YDSE, યંગ્સ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ, એમાં તમે ડેલ્ટા એક્સ શું લખતા હતા? ડેલ્ટા એક્સ શું લખતા હતા? y સ્મોલ d/D. યાદ કરો. તો આ કિસ્સામાં જે પદ તફાવત છે થિન ફિલ્મના કિસ્સામાં,
2 મ્યુટી કોસ આર, 2 મ્યુટી કોસ આર. અત્યારે રેસ કોર્સમાં ક્યાંથી આવ્યો એની ડિસ્કશન કરવાની છે નહીં. 2 મ્યુટી કોસ આર ઇઝ ઇક્વલ ટુ છે વ્યતિકરણ સહાયક, બટ શરત કેની લખું છું? વિનાશકની. શા માટે? તો હવે તમને ખબર છે ફેઝ ડિફરન્સ કેટલાનો આવે છે? પાય. 2n પ્લસ 1 લખવું હોય તો n બરાબર 0 લખવાના, 2n માઇનસ 1 લખવું હોય તો n બરાબર 1 થી ચાલુ કરવાનું. એ બધી વસ્તુ તને ખબર છે. હવે નોર્મલ ઇન્સિડન્ટ હોય એટલે કે લંબ રૂપે આપાત પ્રકાશ થાય, આવી રીતે આપાત પ્રકાશ આવે સીધો સીધો, તો સીધો સીધો નીકળી જાય કે ન નીકળી જાય? તો એવા સંજોગોમાં વક્રીભવન કોણ કેવો થઈ જશે? r 0 થઈ જશે. વક્રીભવન કોણ 0 થઈ જાય તો આ કન્ડિશન શું થઈ ગઈ? cos 0 1 થઈ ગયા. 2 મ્યુટી બરાબર 2n પ્લસ 4 માઇનસ 1 લેમ્ડા બાય 2. અને અહીંયા સંખ્યા હંમેશા કેવી આવશે? એકી સંખ્યા જ આવશે. કેવી આવશે? વિચારો તમે. 0 મૂકો, 2n પ્લસ 1 1 મૂકો, 2 ને 1 3, 2 મૂકો 5. તો અહીંયા મેં 2n પ્લસ 1 ને બદલે એકી સંખ્યાને બદલે શું લખી નાખ્યા? m લખી નાખ્યા. m લેમ્ડા બાય 2. અને m કેવા હશે? ઓડ નંબર, એટલે કે એકી સંખ્યા. આવી રીતે લખો 2 મ્યુટી બરાબર m લેમ્ડા બાય 2 ને અહીંયા m કેવા હશે? ઓડ નંબર હશે. બીજામાં જઈ કે અથવા તો 2n પ્લસ 4 માઇનસ 1 લેમ્ડા બાય 2. પ્લસ 4 માઇનસ 1 યાદ રાખો, એના કરતા બેટર છે. કોઈ પણ એક યાદ રાખો. 2n માઇનસ 1 કરવું છે તો 1 થી ચાલુ કરો, 2n પ્લસ કરવું છે તો 0 થી ચાલુ કરો. ક્લિયર કે નહીં? અને વિનાશક વ્યતિકરણમાં એ જ પદ તફાવત 2 મ્યુટી કોસ આર, પણ શરત કેની આવી ગઈ? સહાયકની n લેમ્ડા. ફરીથી નોર્મલ ઇન્સિડન્ટ થીટા બરાબર 0 માટે અને ડેલ્ટા એક્સ બરાબર 2 મ્યુટી n લેમ્ડા. આ ક્લિયર કે નહીં? આ જ વસ્તુ જો હું રિફ્લેક્ટેડ ને બદલે રિફ્રેક્ટેડ કરી નાખું, પારગમિત પ્રકાશમાં, એટલે કે જો અહીંથી પારગમન થાય છે, ત્યાં જે રિફ્લેક્શન છે કેવું રિફ્લેક્શન છે? સોફ્ટ રિફ્લેક્શન છે. આમાં ફેઝ ડિફરન્સ કઈ આવશે નહીં, આમાં પદ તફાવત કઈ નહીં આવે, આમાં પાય તો કે નહીં. તો અહીંયા જે સહાયક વ્યતિકરણની શરત હતી એ સહાયકની રહેશે, વિનાશકની છે એ વિનાશકની રહેશે. એટલે કે આ વિનાશકની શરત છે કે નહીં? તો આમાં વિનાશક વ્યતિકરણ છે અને આમાં સહાયક હતી તો સહાયક વ્યતિકરણ છે. બધું સેમ ટુ સેમ જ થયું. હાર્ડ રિફ્લેક્શન આગળ કન્ડિશન બદલાઈ ગઈ, સોફ્ટ રિફ્લેક્શન આગળ કન્ડિશન એની એ જ રહે. એટલે કે ઓલામાં જે સહાયક હતું એ આમાં વિનાશક થઈ ગયું, ઓમાં જે વિનાશક હતું એ આમાં સહાયક થઈ ગયું. બેજામાં જઈ ગઈ. બહુ સિમ્પલ છે. એક બે પ્રોબ્લેમ કરાવી દો અને કદાચ તમે આ ટોપિક સ્કીપ કરી દો અને ના કરો તો પણ ચાલશે. એવું નથી કે કમ્પલસરી છે. રેર કેસમાં પૂછાઈ જાય, બટ પૂછાઈ જાય તે દિવસે એમ ન થવું જોઈએ કે અમને કરાવ્યું નહોતું. ક્લિયર કે નહીં? એટલે તમારા ઉપર છોડું કરો કે ના કરો. હું તમને બે એક્ઝામ્પલ કરાવી દઉં છું. એક HC વર્માનો પ્રોબ્લેમ છે અને એક નાનો એવો આપણા ટેમ્પલેટનો પ્રોબ્લેમ છે. તો તને વધારે આઈડિયા આવી જશે કે કઈ રીતે આના સોલ્યુશન, કેવી રીતે આના MCQ બની શકે અને હું આને કેવી રીતે ટેકલ કરી શકું. આપણો નેક્સ્ટ પ્રોબ્લેમ છે એ છે એવો છે કે વ્હાઇટ લાઇટ ઇઝ ઇન્સિડન્ટ નોર્મલી ઓન અ ગ્લાસ પ્લેટ. હવે જો આનો મતલબ શું થાય? ઇન્સિડન્ટ નોર્મલી એટલે r ઇઝ ઇક્વલ ટુ 0, વક્રીભવન કોણ 0 થઈ ગયો. ઓન અ ગ્લાસ પ્લેટ ઓફ થિકનેસ 0.5 ઇન્ટુ 10⁻⁶. આ તને t આપી દીધા અને ઇન્ડેક્સ ઓફ રિફ્લેક્શન વક્રીભવનાંક આપી દીધો 1.5. which wavelength in the visible region 400 to 700 નેનોમીટર, 400 અને 700 નેનોમીટર વચ્ચેની કઈ તરંગ લંબાઈ આર સ્ટ્રોંગલી રિફ્લેક્ટેડ, કે સ્ટ્રોંગલી એટલે મોટા ભાગનું એનું પરાવર્તન થશે. આ પ્રોબ્લેમ છે HC વર્માનો છે. બહુ સિમ્પલ પ્રોબ્લેમ છે, પરંતુ નીટ માટે હું આને સજેસ્ટ નથી કરતો. આ ZW વાળા સ્ટુડન્ટ કરી શકે છે, કારણ કે નીટમાં આવા બધા પ્રોબ્લેમ પૂછી શકતા નથી. તો પહેલા તો ઇન્સિડન્ટ નોર્મલી એટલે r ઇઝ ઇક્વલ ટુ 0. સ્ટ્રોંગલી રિફ્લેક્ટેડનો મતલબ શું થાય? ફેઝ ડિફરન્સ પાઈ થઈ જશે. એટલે કે સહાયક વ્યતિકરણની શરત છે એ ખરેખર વિનાશક વાળી સહાયકમાં આવશે. યાદ કરો તો 2 મ્યુટી કોસ r ઇઝ ઇક્વલ ટુ 2n માઇનસ 1 લેમ્ડા બાય 2. હું n બરાબર 1 થી ચાલુ કરવાનો છું અને કોસ 0 મૂકો તો કોસ 0 1 થઈ ગયા. 2 મ્યુટી બરાબર એના કરતા હું એમ લખી નાખું m લેમ્ડા બાય 2. ત્યાં m શું છે? ઓડ નંબર. ક્લિયર કે નહીં? હવે તમે 2 આ 2 અહીં લઈ આવો, મ્યુની કિંમત મૂકો અને t ની કિંમત મૂકો. મ્યુની કિંમત 1.5 મૂકી, t ની કિંમત 0.5 ગુણ્યા 10⁻6 ને બદલે મેં કેટલી મૂકી દીધી? 5 ગુણ્યા 10⁻7. અને સોલ્વ કરશો તો m લેમ્ડા આવશે 3000 નેનોમીટર. કેટલા આવે છે? 3000 નેનોમીટર. એટલે અહીંથી આપણે બે વસ્તુ જોઈએ છે. એક તો મને ખબર છે m પેલા કેવા છે? ઓડ નંબર છે. એટલે મારી પાસે લેમ્ડાની બે કિંમત છે. એક 400 મિનિમમ 400 નેનોમીટર છે એ લેમ્ડા મિનિમમ છે. લઘુત્તમમાં લઘુત્તમ 400, મેક્સિમમમાં મેક્સિમમ 700. તો એક વખત લઘુત્તમમાં લઘુત્તમ હું 400 મૂકીશ અને એક વખત 700 મૂકીશ. તો m બરાબર 3000 ના છેદમાં 400 મૂકો તો મને જવાબ આવે 7.5. m ની કિંમત મેક્સિમમમાં મેક્સિમમ કેટલી થઈ શકે? 7.5. અને જો હું m ની કિંમત લેમ્ડાની કિંમત 700 મૂકું તો m ની કિંમત કેટલી આવે? 4.28. એટલે કે મારી પાસે જે m ની રેન્જ મળી એ મને કેટલી મળી? 4.28 અને 7.5. એની વચ્ચેની મને રેન્જ મળી. ફરીથી કહું છું,
એમ લેમડાની કિંમત આવી ગઈ, મારી પાસે લેમડાની બે કિંમત છે, એ બે કિંમત મૂકીને હું એમની રેન્જ ગોતી લઈશ. હું તને એમ કહું કે મારી પાસે એમની રેન્જ 1.5 થી લઈને 6.8 છે, તો પણ મારે 1.5 અને 6.8 ની વચ્ચે લેવાના કેવા ઓડ નંબર, એટલે કે એકી સંખ્યા. તો 1.5 અને 6.8 ની વચ્ચે ઓડ નંબર બોલો, 3 અને 5, બસ બે જ આવે કે નહીં? તો એવી રીતે 4.28 અને 7.5 વચ્ચે, તો કે પહેલા 4.28 જાવ એટલે એકી સંખ્યા આવે 5, પછી 6 બેકી અને 7 પાછા એકી કેવા થઈ જાય? તો ઓડ નંબર બે આવ્યા, 5 અને 7. ક્લિયર કે નહીં? તો હવે એક વખત 5 મૂકી દો તો લેમડા મળે, અને બીજી વખત 7 મૂકી દો તોય લેમડા મળે. તો આ બે લેમડા માટે તમારી વેવલેન્થ કેવા, વેવલેન્થ માટે જે રિફ્લેક્શન થશે કેવું થશે? વેરી સ્ટ્રોંગ થશે. ક્લિયર કે નહીં? તો 5 મૂક્યા તો 600 જવાબ આવ્યો, અને 7 મૂક્યા તો 428 નેનોમીટર આવ્યો. તો બે જવાબ તારા સાચા છે. આ બંને માટે પરાવર્તન છે એ કેવું હશે? સ્ટ્રોંગ હશે. ક્લિયર કે નહીં? તો HC વર્માનો પ્રોબ્લેમ છે, નેટમાં જે સજેશન નથી આપતો હું, JEE લેવલનો પ્રોબ્લેમ છે, બટ એક વખત બસ કર્યો છે તો મગજમાં હોવો જોઈએ. જો પૂછાઈ જાય, કારણ કે નક્કી નથી હોતું, એમ નેટ સાથે કમ્બાઈન થઈ ગઈ છે, તો ખોપરી આવી જાય એવો અને પેપરમાં પૂછી નાખે તો આપણને આવડી જવો જોઈએ. ક્લિયર કે નહીં? ઓકે, નીટ લેવલનો પ્રોબ્લેમ છે, અને આપણા પેમ્પલેટમાં ઓલરેડી તમને આપેલો છે કે 6000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈવાળો પ્રકાશ 1.5 વક્રીભવનાંક ધરાવતી કાચની પાતળી પ્લેટ પર એવી રીતે આપાત થાય છે કે જેથી પ્લેટમાંનો વક્રીભવન ખૂણો R બરાબર કેટલા આપ્યા છે? 60 ડિગ્રી. તો પ્લેટની જાડાઈ શોધો કે પ્લેટ પરાવર્તનથી અપ્રકાશિત દેખાય. એટલે પરાવર્તન તને કહે ને, તારે કયું પરાવર્તન લેવાનું છે? સ્ટ્રોંગ પરાવર્તન જ લેવાનું. કયું લેવાનું? સ્ટ્રોંગ પરાવર્તન. તને પારગમન કહેશે અથવા તો રિફ્રેક્શન કહેશે તો જ સોફ્ટ પરાવર્તનની વાત આપણે કરવાના છીએ જ નહીં. જો તને એમ કે પારગમન, તો તારે સોફ્ટ પરાવર્તન ધ્યાનમાં લેવાનું. પારગમનનો મતલબ શું કરવાનો? આ વસ્તુ, આ તારું થઈ ગયું પારગમન, અને આમાં સહાયકી સહાયક અને વિનાશકી વિનાશક. આમાં સહાયકી વિનાશક અને વિનાશકી સહાયક અપ્રકાશિત દેખાય, એટલે કે વ્યતિકરણ કેવું થઈ ગયું? વિનાશક. વાત કેની કીધી? પરાવર્તનની વાત કરી, અને એમાં અપ્રકાશિત કીધું. તો પરાવર્તિતમાં વિનાશક એટલે ખરેખર n લેમડા મૂકવાનું છે. ક્લિયર કે નહીં? 2 મ્યુ t cos r બરાબર n લેમડા. 2 મૂકા, મ્યુ મૂકા, t જોઈએ cos 60 મૂકા, n નથી કીધા એટલે મેં 1 લખી નાખ્યા, અને લેમડા દેખાઈને 6000. t મૂકશો એટલે કેટલા આવશે? 4 × 10⁻7 મીટર. તો બસ એક આ નીટ લેવલનો પ્રોબ્લેમ છે. તો આવા પ્રોબ્લેમ હોય તો આપણે છોડીને આવવાના છીએ નહીં. ક્લિયર છે કે નહીં? ઓકે, તો વ્યતિકરણ હવે કમ્પ્લીટ થઈ ગયું છે. એમાં એક પણ ટોપિક બાકી નથી. હવે બે નાના નાના ટોપિક બાકી છે. એક છે પોલેરાઇઝેશન અને ડિફ્રેક્શન, ધ્રુવીભવન અને વિવર્તન. વિવર્તનમાંથી આવવાની શક્યતા વધારે છે. મેં તમને એટલા માટે કહેતો હતો કે લાસ્ટ યર વિવર્તનમાંથી એક પણ ક્વેશ્ચન હતો નહીં. તો બીજો ક્વેશ્ચન કાં તો ધ્રુવીભવનમાંથી બની શકે છે, કાં તો વ્યતિકરણમાંથી બની શકે છે. આપણે એક પણ ટોપિક છોડવાના નથી. તો પોલેરાઇઝેશનમાં બે લો મહત્વના છે. એક છે બુસ્ટર લો અને બીજો છે માલસનો નિયમ. તો બંને નિયમ બહુ સિમ્પલ છે, ફટાફટ એનો કહી દઉં છું, ને એના આધારે કેવા MCQ બનાવી શકે એ તમે વાત કરાવી દો. તો આપણને ખબર હતો આ અધ્રુવીભૂત પ્રકાશ છે, અનપોલરાઇઝ્ડ વે છે, બધી દિશામાં ફેલાયેલા છે. એની તીવ્રતા, કોઈ પણ લેમ્પમાંથી જે પ્રકાશ આવે છે એ કેવો વે છે? અધ્રુવીભૂત પ્રકાશ છે. એની જ્યારે પોલેરાઇઝરમાંથી પસાર કરવામાં આવે, ફોર એક્ઝામ્પલ નિકોલ પ્રિઝમ છે, એ તમારું પોલેરાઇઝર છે. તો નિકોલ પ્રિઝમમાં શું હશે? તો કે એમાં બધી બાજુ દગ અક્ષ, ટુર્મેલિનની જે પ્લેટ છે તેમાં એની પોતાની દગ અક્ષ હશે, કે જે સમાંતર ઘટકો, એમાં એક જ લાઇનમાં બધા દગ અક્ષ હશે. તો આના તમે બે ઘટક વિચારો તો એક સમાંતર ઘટક થશે અને એક લંબ ઘટક થશે. તો આવી રીતે તમે વિચારો, આવી રીતે તમે એના ઘટક પાડો છો, એક આ બાજુ છે અને એક આ બાજુ છે. તો સામે માનો કે ટુર્મેલિન પ્લેટ આવી રીતે છે અને એમાં બધા ઊભી લાઈન જ છે. તો આમાંથી જ્યારે નીકળશે તો આ ઊભા ઘટક છે સીધા નીકળી જશે, આ આડા ઘટકનું શું થઈ જશે? શોષણ થઈ જશે. તો આ જે અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા અહીંયા આ હતી, તો અહીંયા તો 50% ઘટકો જ પહોંચવાના છે. જે સમાંતર ઘટકો છે, એટલે કે પોલેરાઇઝેશનની જે ટ્રાન્સમિશન અક્ષિસના જે પેરેલલ ઘટકો છે એ બધા એમાંથી નીકળી શકશે, એને લંબ ઘટકોનું શોષણ થઈ જશે. તો અહીંયા તીવ્રતા તને સીધી કેટલી થઈ જશે? E0. અહીંયા બધી દિશામાં પ્રકાશ હતો, અહીંયા એક જ દિશામાં બધા ઘટકો એકબીજાને સમાંતર થઈ ગયા. તો આ પ્રકાશ કેવો થઈ ગયો? ધ્રુવીભૂત પ્રકાશ. અને તીવ્રતા તમને ખબર છે ને, કંપ વિસ્તારના કેવી હોય છે? વર્ગના સમપ્રમાણમાં હોય છે. ચાલો, હવે બીજું એક એનાલાઇઝર રાખીએ છીએ. જે પોલેરાઇઝરની જે દગ અક્ષ હતી, એની જે ટ્રાન્સમિશન અક્ષ હતી, એની સાથે થીટા કોણ રહેલું છે? આમ હતું, હવે આમ રહેલું છે. ક્લિયર છે? તો અહીંથી જે સીધો પ્રકાશ આવે એ હવે આમાંથી કેમ નીકળશે? આમ નીકળશે. ભેજામાં જાય કે નહીં? તો અહીંયા ફરીથી તીવ્રતા ઘટશે, અહીંયા કોસના વિધેયમાં ઘટશે. I0 cos સ્ક્વેર થીટા. આ જે નિયમ હતો એ હતો માલસનો નિયમ હતો. અને તારી જાણકારી ખાતર અહીંયા કંપ વિસ્તાર E0 હતો, અહીંયા કંપ વિસ્તાર કેટલો થઈ જશે? E0 cos થીટા. હજી હું તને એક વસ્તુ ધ્યાનથી સમજાવું. અહીંયા પ્રકાશની તીવ્રતા માનો કે 50 હોય, તો અહીંયા તું જે લખીશ ને એ 25 લખીશ. શા માટે? આ જે તીવ્રતા છે ને એ ધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા છે,
તને એક એક્ઝામમાં અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા આપશે, થોડોક ટ્વિસ્ટ કરશે પ્રોબ્લેમને. તો અહીંયા અધ્રુવીભૂત પ્રકાશ મેં જો લખેલું જ છે, અહીંયા આઈ લખ્યા, અહીંયા મેં I0 લખ્યા. I0 બરાબર I/2 લખી નાખ્યા. કેટલા લખી નાખ્યા? I0 બરાબર I/2. તો અહીંયા કેટલા લખશું આપણે? અહીંયા 50 આપેલા હોય તો અહીંયા કેટલા લખશું આપણે? 25 લખશું. અને આ થીટા કેના વચ્ચેનો ખૂણો છે? થીટા ઇઝ અ એંગલ બિટવીન પોલેરાઇઝરની ટ્રાન્સમિશન એક્સિસ અને એનાલાઇઝરની ટ્રાન્સમિશન એક્સિસ. નો ખબર પડી. પોલેરાઇઝરની ટ્રાન્સમિશન એક્સિસ સીધી હતી અને આ થઈ ગઈ એનાલાઇઝરની ટ્રાન્સમિશન એક્સિસ. બોલે તો પોલેરાઇઝર અને એનાલાઇઝરની દગ અક્ષ વચ્ચેનો ખૂણો છે થીટા. ક્લિયર કે નહીં? હવે તમે આને ધીમે ધીમે ફેરવતા જાઓ તો એંગલ બદલશે. એટલે કોસની વેલ્યુ તમને ખબર છે 0 થી 90 ની વચ્ચે ઘટે. એટલે કોસ 0 હોય તો મેક્સિમમ એંગલ થશે, કારણ કે બંને એકબીજાને પેરેલલ થશે ને, તો તીવ્રતા મેક્સિમમ મળશે. હવે ધીમે એંગલ વધશે એટલે તીવ્રતા ઘટશે. જ્યારે એક્ઝેક્ટ આડું થઈ જશે તો એક આ બધા ઘટકો આવે ઊભા, અહીંયા લાઈન આડી છે, એક પણ પ્રકાશ પસાર થશે નહીં અને તીવ્રતા કેવી મળશે? 0. આ બધી વસ્તુ તમને આવડી છે. થોડુંક આમાં મોડિફિકેશન કરું છું, ધ્યાન રાખીને. જો પ્રોબ્લેમ પૂછાય તો છોડશું નહીં આપણે. મોર ધેન વન એનાલાઇઝર તને આપે, એક કરતાં વધારે તને એનાલાઇઝર આપે, એવા કિસ્સામાં આપણે શું કરી શકીએ? તો કે અમારી પાસે અધ્રુવીભૂત પ્રકાશ છે, અનપોલરાઇઝ્ડ લાઇટ છે, એની ઇન્ટેન્સિટી હાઈ છે, એને હું એક પોલેરાઇઝરમાંથી પસાર કરું એટલે ઇન્ટેન્સિટી કેટલી થઈ જાય? અડધી. એનો જે કંપ વિસ્તાર છે એ A0 લખું છું. અત્યારે કંપ વિસ્તાર જે મળે છે સીધી લાઈન, અને કેટલા લખું છું? A0. હવે હું એક એનાલાઇઝરમાંથી પસાર કરું છું અને જે એંગલ મળે છે એ કેની વચ્ચેનો એંગલ છે? પોલેરાઇઝર અને એનાલાઇઝર 1 વચ્ચેની દગ અક્ષ વચ્ચેનો ખૂણો. તો અહીંયા કંપ વિસ્તાર કેટલો હતો? A0. અહીંયા કેટલો થઈ ગયો? A0 cos θ1. આ જ છે. અહીંયા E0 લખતો હતો. ચાલો તમને એવું લાગતું હોય તો અહીંયા A0 લખી નાખીએ આપણે, અને અહીંયા A0 cos θ લખી નાખીએ. ક્લિયર છે? એટલે ખરેખર શું થાય? I is equal to A0 cos θ નો વર્ગ, એટલે A0 સ્ક્વેર cos સ્ક્વેર θ. એટલે I1 બરાબર શું થશે? I1 proportional to A0 cos θ1 સ્ક્વેર. તો અહીં શું લખી નાખું? A0 સ્ક્વેર cos સ્ક્વેર θ1, અને A0 સ્ક્વેર દેખાઈને કેટલા લખી શકું? I0 લખી શકું ને? તો I બરાબર I0 cos સ્ક્વેર θ1. બીજા મજા કે ઇક્વેશન ક્યાંથી લખ્યું? કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં વર્ગ. હવે બીજો એનાલાઇઝર છે A2. એટલે સીધી લાઈન દગ અક્ષ આ પિંક લાઈન એટલે θ1 એંગલ અહીંયા હતો, અને બીજી દગ અક્ષ છે આવી રીતે કંઈક છે, તો એનો એંગલ θ2 છે. તો θ2 ઇઝ અ એંગલ બિટવીન એનાલાઇઝર 1 અને એનાલાઇઝર 2. ટ્રાન્સમિશન એક્સિસ ઓફ એનાલાઇઝર 1 અને એનાલાઇઝર 2. પછી θ3 આપે, θ4 આપે. તો આવી રીતે અહીંયા કંપ વિસ્તાર કેટલો થઈ શકે? અહીંયા A0 cos θ1 હતો, અહીંયા કેટલો થશે? A0 cos θ1 cos θ2. તો ઇન્ટેન્સિટી કેટલી થશે? A0 cos સ્ક્વેર θ1 cos સ્ક્વેર θ2. ભેજામાં જઈ કે નહીં? તો અલ્ટિમેટલી જેટલા બી એનાલાઇઝર એક્સિસ હોય બધામાં A0 સ્ક્વેર તમે કોમન કાઢશો એટલે A0 સ્ક્વેર ને બદલે હું I0 લખી નાખ્યા, અને બાજુમાં cos સ્ક્વેર θ1 cos સ્ક્વેર θ2 cos સ્ક્વેર θ3. θ1 is the angle between polarizer transmission axis and analyzer 1 transmission axis. θ2 is the angle between transmission axis of A1 and A2. θ3 A2 and A3. ક્લિયર કે નહીં? તો આ એક નાનું એવું મોડિફિકેશન મેં કરેલ છે. તો બસ માલસના નિયમમાં આટલું હતું. થોડુંક ડીપમાં જઈએ તો આવી રીતે કરી શકાય. જોઈએ કેવા પ્રોબ્લેમ આમાંથી બની શકે. ઓકે, પ્રોબ્લેમ કંઈક આવો છે કે 4 nickel prism are arranged such that transmission axis are at an angle 30 degree successively એટલે એક પછી એક એવી રીતે 4 નિકોલ પ્રિઝમને ગોઠવેલા છે. ફોર એક્ઝામ્પલ, પેલો નિકોલ પ્રિઝમ માનો કે આવી રીતે છે. ક્લિયર? એની સાથે બીજો નિકોલ પ્રિઝમ છે, એની એક્સિસ કેટલાની છે? 30 ડિગ્રી. એની સાથે ત્રીજો એંગલ છે, સોરી મોટા કેમ થતા જઈએ, તો એના માટે કેટલી છે? બીજી 30. એટલે આ 30 હતી, આ બીજી 30 એડ થઈ, અને ત્રીજો નિકોલ ચોથો, એટલે કે એક 30, બીજી 30 અને આ ત્રીજી 30, એટલે 90 ડિગ્રી થઈ ગયું. તો આવી રીતે રહેલા છે. ફાઇન્ડ આઉટ ધ ઇન્ટેન્સિટી ઓફ ટ્રાન્સલેટેડ બીમ. છેલ્લું જે ટ્રાન્સલેટેડ બીમ થાય એની તમારે ઇન્ટેન્સિટી જોઈએ છે, એ ટ્રાન્સલેટેડ. ઇફ ઇન્ટેન્સિટી ઓફ ઇન્સિડન્ટ બીમ ઇઝ 20 વોટ પર મીટર સ્ક્વેર. અહીંયા જે ઇન્ટેન્સિટી આપાત થાય એ તો અધ્રુવીભૂત પ્રકાશ હોય કે નહીં? આની કેટલી આવી? 20 વોટ પર મીટર સ્ક્વેર. તો અહીંયા કેટલી થઈ જાય ડાયરેક્ટ? I0 10 વોટ પર મીટર સ્ક્વેર. આ જ ખાડો છે, ડાયરેક્ટ જો લખી નાખશો આ ઇક્વેશન આપણે આવડી છે. ઓહો, આ તો સરે કરાવેલો છે, બેઠો પૂછાઈ ગયો. I ટ્રાન્સલેશન બરાબર I0 cos સ્ક્વેર θ1 cos સ્ક્વેર θ2 અને cos સ્ક્વેર θ3, અને I0 દેખાય ને 20 લખીને આવે ને પછી ભાઈના માર્ક્સ કપાઈ જાય. અહીંયા 20 છે તો એ તો I છે, હું તો અહીંયા I0 લખું છું, તો આના કરતા કેવા છે? અડધા છે.
તો આ ખાડો છે, ધ્યાન રાખજે. કોસ સ્ક્વેર 30 એટલે કોસ 30 કેટલા થાય? √3/2. √3/2 નો સ્ક્વેર એટલે 3/4 થયા ને. તો આ 3/4, આ પણ 3/4 અને આ પણ 3/4. 3 તેરી 9 તેરી 27 ને 10 270. ચોકે ચોકે 16 ચોકું 64. બસ કેટલા થયા? 270 ના છેદમાં 64. હવે જો બીજું એક MCQ પૂરો થઈ ગયો. હું તને એક વસ્તુ સમજાવું. મેં શું કીધું? આ પોલેરાઇઝર છે, એની સાથે 3 આવી રીતે રાખ્યા તો એંગલ કેટલાનો થયો? 30 30 30. એંગલ તો 90 નો જ બન્યો કે નહીં? તો ઇન્ટેન્સિટી કેટલી આવી? 270/64. હવે સાંભળીએ. એક આવી રીતે છે પોલેરાઇઝર અને એની સાથે એનાલાઇઝર આવી રીતે રાખી દીધું. એંગલ કેટલાનો થઈ ગયો બે વચ્ચે? વિચારો જી. થીટા બરાબર કેટલા થઈ ગયા? 90. તો અહીંથી જે કિરણો નીકળશે એ બધા કેવા નીકળશે? વર્ટિકલ. બટ આમાંથી વર્ટિકલ નીકળશે અહીં કેવો થઈ જશે? 0. પેજામાં ગયું? કારણ કે દગ અક્ષ વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 90. તો માલસનો નિયમ વિચારો, I બરાબર I0 cos સ્ક્વેર થીટા. cos સ્ક્વેર 90 બરાબર 0 મૂકી દે. એટલે કે એક પોલેરાઇઝર અને એક એનાલાઇઝર વચ્ચે એંગલ 90 નો હોય તો તીવ્રતા 0 મળે. એક પોલેરાઇઝર એક એનાલાઇઝર એની વચ્ચેનો ખૂણો 90 હોય તો થીટા 0 મળે. પરંતુ તમે વચ્ચે સેટલમેન્ટ કરો, 3 નિકોલ પ્રિઝમ લઈ આવો, 30 30 ના ખૂણે મૂકો તો તીવ્રતા 0 ન મળે. શું કામે? કારણ કે કોસ સ્ક્વેર થીટાના સમપ્રમાણમાં થાય છે. ભેજામાં જઈ કોસ સ્ક્વેર 30 કોસ સ્ક્વેર 30 કોસ સ્ક્વેર 30. એંગલ તો ભલે 30 30 30 30 60 અને 90 થઈ ગયા, પરંતુ એમાં તીવ્રતા 0 નહીં મળે. એક પોલેરાઇઝર અને એક એનાલાઇઝર 90 ડિગ્રી પર હશે તો તીવ્રતા 0 મળશે. આ ક્લિયર કે નહીં? તો બસ આવી નાની નાની બેઝિક વસ્તુ હોય છે એ આપણા મગજમાં હોવી જોઈએ. ક્લિયર કે નહીં મારી વાત? ઓકે. હવે ટોપિક છે આપણો બુસ્ટર્સ લો. બોલે તો પોલેરાઇઝેશન બાય રિફ્લેક્શન, પરાવર્તન દ્વારા જે ધ્રુવીભવન આપણે શીખતા હતા એ વસ્તુ કેવી હતી? તો કે ભાઈ જ્યારે કોઈ કાચના સ્લેબ પર આપાત કિરણ આપાત કરવામાં આવે છે તો આપાત કિરણ અધ્રુવીભૂત પ્રકાશ છે. અધ્રુવીભૂત પ્રકાશ એટલે આપણને સમાંતર ઘટક અને લંબ ઘટક બધું જશે કે નહીં? તો એ સમાંતર ઘટક અને લંબ ઘટકો જ્યારે સપાટી પર આપાત થશે ત્યારે અમુક ટકાનું, હવે તમે જેમ જેમ એંગલ વધારતો પેલા માનો કે લંબ રૂપે તમે પ્રકાશ આપાત કરો તો બધો સીધો અધ્રુવીભૂત પ્રકાશ નીકળી જાય. ક્લિયર કે નહીં? જેમ જેમ તમે એંગલ વધારતા જશો તો આપાત પ્રકાશ છે એનું પરાવર્તન પણ થશે અને વક્રીભવન પણ થશે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે આપણે ઘરે ટીવી જોતા હોઈએ તો કાચની ટીપોઈ આગળ હોય તો તમારે જોવાનું કે આમ તમે નીચેથી જોવો તો કાચની ટીપોઈમાં ધીમે 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 એંગલ વધારશો તો ટીપોઈમાં હે ને તમને બધી વસ્તુ દેખાવા લાગશે. ટીવીમાંથી જે રિફ્લેક્શન લાઇટ આવે છે એ ધીમે ધીમે તમને ક્લિયર દેખાવા લાગશે. આવી વસ્તુ તમે ટ્રાવેલિંગ કરતા હોય તો આપણે પાછળની સીટમાં સપોઝ કે બેઠા છે, આ બાજુ બસનો વિન્ડો છે, આગળની સીટ પર કોઈ સુંદર કન્યા બેઠી છે, મોબાઈલમાં ટીક 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 ટાઈપિંગ કરે છે કંઈક, તો આપણે પાછળની સીટથી તમારા કાચમાં છે ને ધીમે ધીમે એંગલ બદલતો જવાનો. એટલે શું થાય? ધીમે ધીમે અહીંથી પ્રકાશ આમ જશે, ભટકાઈને પેલીને મોબાઈલમાં જશે. એટલે અમુક ટાઈમે તમે જુઓ ને એંગલ એવો સેટ થાય કે જેથી કરીને મોબાઈલમાં જે વસ્તુ દેખાય ને એ બધી વસ્તુ તમે ક્લિયર તમે જોઈ શકો. આવું આપણે અનુભવ કરી ચૂક્યા છે, હું પણ કરી ચૂક્યો છું અને તમે પણ કરી ચૂક્યા છે. તો જ્યારે કાચમાંથી સુંદર કન્યાના મોબાઈલમાંથી જે કાચમાં રે આવશે એ તમારી આંખમાં આવશે, તમે એંગલ એવી રીતે સેટ કરશો કે જેથી કરીને એમાંથી જે પ્રકાશ પરાવર્તિત થાય છે એ બધી વસ્તુ તમને દેખાશે. ક્લિયર કે નહીં? તો ધીમે એંગલ ચેન્જ કરશો એટલે આ કિરણ છે ને પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત થઈ જશે. ધ્રુવીભૂતનો મતલબ શું થાય? કે જે આમાં સમાંતર ઘટકો હતા અને એક લંબ ઘટકો હતા તો પરાવર્તિત કિરણમાં માત્ર લંબ ઘટકો જ બચશે, સમાંતર ઘટકો નહીં બચે. પરંતુ છતાં પણ હું તને કહું છું, અહીંયા માનો કે તીવ્રતા 100% હોય તો 50% સમાંતર ઘટકને કારણે, 50% લંબ ઘટકને કારણે હોય. તો આપણે એમ લાગે સર બધા આમાં લંબ ઘટક વયા ગયા તો આની તીવ્રતા 50% થવી જોઈએ ને? નહીં, આની તીવ્રતા 50% નહીં થાય, આની તીવ્રતા <50% થશે. કારણ કે બધા જ લંબ ઘટકો છે, બધી જ ડોટ પ્રોડક્ટ છે આમાં નહીં છે, અમુક ડોટ પ્રોડક્ટ આમાં પણ જશે. વક્રીભૂત કિરણમાં સમાંતર ઘટકો 50% છે. સાંભળજો, સમાંતર ઘટકો 50% છે, પરંતુ ઉપરના જે 4% વધતા હતા આમાં તો 46% જ ગયા હતા, એટલે 50 કરતા ઓછા. તો એ 4% ડોટ પ્રોડક્ટ એ છે અને સમાંતર ઘટકોમાં હશે. એટલે કે આનું આંશિક ધ્રુવીભવન થશે. જો સમાંતર ઘટક જ ખાલી હોત આમાં તો પણ આ ધ્રુવીભૂત જ કહેવાય. તો એવું જરૂરી નથી કે લંબ ઘટક હોય તો ધ્રુવીભૂત કહેવાય. કાં તો સમાંતર ઘટક બધા બચવા જોઈએ, કાં તો બધા લંબ ઘટક બચવા જોઈએ. આમાં સમાંતર ઘટકો 50% બચ્યા, પરંતુ કોક લંબ ઘટકો રહી ગયા. તો આ કેવું છે? આંશિક ધ્રુવીભૂત છે. અને આમાં તો ભલે ને 1% જ લંબ ઘટકો જાય, પરંતુ માત્ર લંબ ઘટકો હોય એટલે આને કેવું કહેવાય? સંપૂર્ણ ધ્રુવીભૂત. તો જે આપાત કોણે પરાવર્તિત કિરણ તમને સંપૂર્ણ ધ્રુવીભૂત મળે એને તમે કહેતા હતા ધ્રુવીભવન કોણ. યાદ કરો, થીટા પી પોલેરાઇઝેશન એંગલ. અને તમને જો સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા સમજાવું તો જ્યારે આપણે ચા બનાવીએ છીએ અને ચાની પત્તી જ્યારે ચામાં એડ કરીએ અને મમ્મી જ્યારે ચા બની જાય પછી ગરણીમાં ગાળતા હોય તો માનો કે ગરણીમાં નાનો એવો છેદ હોય નીચેના ભાગમાં, તો અમુક ચાની પત્તી છે એ આપણા કપમાં પણ આવે છે. ખરેખર ચાની પત્તી ક્યાં રહી જવી જોઈએ? આપણી જે ગરણી હતી એમાં રહી જવી જોઈએ.
પરંતુ અમુક ચાની પત્તી છે એ કેમાં આવી જાય છે? આપણી ચાના કપમાં પણ આવી જાય છે. તો અમુક લંબ ઘટકો છે એ ગરણીમાં રહેવાને બદલે ક્યાં જતા રહે છે? ચાની પત્તીમાં રહી જાય છે. એટલે આની તીવ્રતા છે એક્ઝેક્ટ 50% રહેતી નથી. સમજાય કે નહીં? કપમાં સમાંતર ઘટકો જ રહેવા જોઈએ. કપમાં ખાલી ચા જ બચવી જોઈએ. તો ચા તો બચે જ છે, પરંતુ ચાની પત્તીના અમુક પાર્ટિકલ્સ છે એ પણ એમાં આવી જાય છે. તો એ વસ્તુ આ ચાનો કપ છે અને આપણી ગરણી છે. આમાં ગરણીમાં ભલે ખાલી લંબ ઘટકો છે, ચાની પત્તી જ ખાલી. એટલે અમુક મમ્મી એવા હોય કે બહુ વ્યવસ્થિત નીચવે નહીં, એમને એમ થાય કે મારા છોકરાના ભાગમાં ચાની પત્તી બહુ ન જાય, તો બહુ નીચવે નહીં. બાકી દુકાનવાળા હોય એ પ્યોર આમાં તમે નીચવીને આમાં ખાલી લંબ ઘટકો જ બચાવે. આમાં ખાલી શું બતાવશે? ચાની પત્તી જ બચશે. પરંતુ આમાં ચાની પત્તી પ્લસ ચા બંને બચે છે. એટલે આ આંશિક ધ્રુવીભૂત છે, આ સંપૂર્ણ ધ્રુવીભૂત છે. હવે તમારા મગજમાં વ્યવસ્થિત બેસી ગયો છે. અને પોલરાઇઝેશન એંગલ તારે ફાઇન્ડ કરવો હોય તો કેવી રીતે કરશું? સ્નેલનો નિયમ યુઝ કરીએ. આ બાજુ એર છે, આ બાજુ માધ્યમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ મ્યુ છે. તો n1 sin θ1 બરાબર n2 sin θ2. આ તમને સાબિતી આવડે જ છે. તો તમને મ્યુ બરાબર tan θp મળે છે. આ તો તમારો બ્રુસ્ટર લો એટલે કે બુસ્ટરનો નિયમ. અને ક્રિટિકલ એંગલના એક્ઝામ્પલ પૂછાય તો sin θ બરાબર શું થાય? c બરાબર sin ઇનવર્સ 1/μ રે ઓપ્ટિક્સ અને મ્યુ દેખાઈને tan θp મૂકી દો એટલે તમને ક્રિટિકલ એંગલ પણ તમને મળી જાય. તો હવે બધી વસ્તુ તમારા મગજમાં ક્લિયર હશે. બુસ્ટર લોના એક્ઝામ્પલ કેવા હોય એની વાત કરાવી દઉં. 5 પ્રોબ્લેમ છે. 2 પોલેરોઇડને લંબરૂપે રાખેલા છે. જો એક પોલેરોઇડને 60 ડિગ્રીનું ભ્રમણ આપવામાં આવે તો આપાત અધ્રુવીભૂત પ્રકાશમાંથી કેટલો પ્રકાશ પસાર થશે? હવે જો પ્રોબ્લેમ એવો છે કે પહેલા તો ધ્રુવીભવનનો પ્રોબ્લેમ નથી, આગળના ટોપિકનો પ્રોબ્લેમ છે, પણ ખબર નહીં એમાં વચ્ચે કેમ આવી ગયું છે. કંઈ નહીં, હવે ચલો સોલ્વ કરી દઈએ. શરૂઆતમાં 2 પોલેરોઇડને લંબરૂપે રાખેલા છે. એક અહીંયા છે અને બીજો પોલેરોઇડ અહીંયા છે. અહીંથી અધ્રુવીભૂત પ્રકાશ આવે છે, એની તીવ્રતા I હશે. અહીંયા તીવ્રતા કેટલી થઈ જશે? I0 બરાબર I/2. હવે આમાંથી કોઈ એકને 60 ડિગ્રીનું પરિભ્રમણ આપવામાં આવે. શરૂઆતમાં લંબરૂપે છે. આનો ખૂબ અગત્યનો પોઈન્ટ છે. શરૂઆતમાં તમે પેરેલલ નો લખી નાખતા. શરૂઆતમાં લંબરૂપે છે. આમાંથી 60નું પરિભ્રમણ આપો. ચાલો તો 60નું પરિભ્રમણ આપો એટલે આમ થાય કે નહીં? તો આ તો આમ તો હવે એંગલ કેટલાનો થશે? θ = 30 ડિગ્રી. બીજામાં જાય કે નહીં? તો જે પેલું ઇક્વેશન હતું I બરાબર I0 cos² θ વાળું, એમાં θ 30 લખવાનો છે, 60 નથી લખવાનો. 60 લખશો તો ખાડો છે. બીજામાં જાય કે નહીં? શું કામે? શરૂઆતમાં લંબરૂપે થયો. શરૂઆતમાં બે પેરેલલ હોત ને પછી 60નું પરિભ્રમણ આપત તો θ 60 નો થાત. બટ શરૂઆતમાં બંને લંબરૂપે લેતા હતા એટલે θ કેટલાનું લખશું આપણે? 30. કંઈક તમારો આન્સર આવી જશે. અહીંયા I0 પછી I/2 અને I બરાબર I0 cos² θ I/2 cos² 30 એટલે 3/8 સમથિંગ કંઈક આન્સર આવશે. જોઈ લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પાણી પર પ્રકાશ આપાત કરવાથી પરાવર્તિત થતો પ્રકાશ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થશે. કેટલાના કોણે ટૂંકમાં પ્રકાશ? ક્વેશ્ચન આવો છે, કેટલા કોણે આપાત કરવાથી પરાવર્તિત થતો પ્રકાશ સંપૂર્ણ ધ્રુવીભૂત થશે? હવે જ્યારે પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણ ધ્રુવીભૂત થાય ત્યારે આ જે એંગલ છે એ ધ્રુવીભવન કોણ કહેવાય? θp. અને મ્યુ બરાબર tan θp. તો θp બરાબર tan ઇનવર્સ મ્યુ. tan ઇનવર્સ મ્યુ કેટલા છે? 4/3. અને જે કંઈ આન્સર આવે તમે જુઓ એટલે 1 પોઈન્ટ સમથિંગ છે એટલે tan 45 1 થાય. 45 કરતા એંગલ મોટો આવશે. 53 છે. ક્લિયર કે નહીં? જોશો એટલે તમને ખબર પડી જશે. બહુ સિમ્પલ છે, આમાં કાંઈ હોતું નથી ભાઈ એવું બધું. ત્રીજો ક્વેશ્ચન, હવા અને કાચને જોડતી સપાટી પર 56.3 ના ધ્રુવીભવન કોણે કિરણો આપાત થાય તો વક્રીભવન કોણ કેટલો થાય? વક્રીભવન કોણ R બરાબર શું થાય? 90 - θp. θp તને આપી દીધા 56.3 મૂકો એટલે જવાબ આવે 33.7. પણ હોય બહુ સિમ્પલ વસ્તુ, બટ કોક દી આડી આવી હોય તો ખબર પડે શું છે. કોઈ પણ માધ્યમ માટે ધ્રુવીભવન કોણ 60 છે. હવે θp કેટલો આવ્યો? 60. તમારે ક્રિટિકલ એંગલ જોઈએ તો C બરાબર શું થાય? sin ઇનવર્સ 1/μ. તો θp પરથી મ્યુ મળી જશે. મ્યુ બરાબર tan θp. tan 60 કેટલા થશે? tan 60 √3. જવાબ આવશે sin ઇનવર્સ 1/√3. એંગલ પૂછ્યો હોય તેવી રીતે આમનામ ઓપ્શન આપ્યો હોય તો આમાં ઓપ્શન અત્યારે એમને હતા આવી રીતે લખી નાખશું. ચલો હજુ એક પ્રોબ્લેમ કરાવી દો. When an angle of incident on the material is 60 degree, I તને આપ્યા છે કેટલા? 60 ડિગ્રી. The reflected light is completely polarized. પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણ ધ્રુવીભૂત છે. તો આપાત કોણ છે? એ ધ્રુવીભવન કોણ કહેવાય? યાદ કરો. The velocity of refracted ray inside the material
મટીરિયલની અંદર આપણે શું જોઈએ છે? રિફ્લેક્ટેડ ધ ઇનસાઇડ ધ મટીરિયલ, આપણે અંદરના ભાગમાં વેલોસિટી જોઈએ છે. તો પહેલા તો મને અહીંથી શું મળશે? મટીરિયલનો મ્યુ મળી જશે. કેવી રીતે મળશે? મ્યુ બરાબર tan થીટા પી, જે દ્રવ્ય હતો એનો tan 60 થશે √3. અને વેગ તને ખબર છે, વક્રીભવન કોને કહેવાય? શૂન્ય અવકાશમાં વેગ છેદમાં પ્રકાશનો, શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમમાં પ્રકાશનો વેગ, n બરાબર c/v. તો v બરાબર શું થાય? c/μ. c કેટલા થશે? 3 × 10⁸. આ કેટલા આવ્યા? √3. એક √3 કેન્સલ થઈ ગયા. શું આવ્યો જવાબ? √3 × 10⁸ મીટર પર સેકન્ડ. ગમે નથી તમને પૂછે ને, આમાં તમને ક્રિટિકલ એંગલ પૂછ્યો હોત તો આમાં ક્રિટિકલ એંગલ શું થાય? c બરાબર sin ઇન્વર્સ 1/√3. આમાં પણ એ જ જવાબ આવજો. એટલે આમાં કંઈ હોતું નથી, બહુ સિમ્પલ પ્રોબ્લેમ છે. ધ્રુવીભવન તો બહુ ઇઝી છે. નસીબદાર કહેવો તમે જો ધ્રુવીભવન પૂછાઈ જાય તો. ક્લિયર કે નહીં? તો એક માત્ર આપણો ટોપિક બાકી છે અને એ ટોપિક છે ડિફ્રેક્શન, બોલે તો વિવર્તન. એની ડિસ્કશન કરી લઈએ. ઓકે, આપણો ટોપિક છે હવે ફ્રોનહોફર વિવર્તનની ભાત કેવી રીતે મળે એ વસ્તુ. તો વ્યતિકરણ અને વિવર્તનમાં મેઇન ડિફરન્સ શું છે? તો કે વ્યતિકરણમાં બધી જ સલાકાઓ હતી એ સમાન પહોળાઈની મળતી હતી, પરંતુ વિવર્તનમાં આ વસ્તુ શક્ય નથી. અને પહેલા તો વિવર્તન થાય કેવી રીતે? તો કે વિવર્તન છે જ્યારે કોઈ પણ પ્રકાશ છે તો એ જ્યારે સ્લીટમાંથી પસાર થશે ત્યારે માઇનોર એવો બેન્ડ વળશે. ત્યારે શું થશે? માઇનોર એવો બેન્ડ વળશે. અને આ બેન્ડ વળવાની જે ઘટના છે એને તમે વિવર્તન કહેતા હતા. અને વિવર્તન કેટલું થશે એનો આધાર કેના ઉપર છે? λ/d રેશિયો ઉપર છે. તરંગ લંબાઈ જેમ વધારે હોય એમ વિવર્તન વધારે થાય, સ્લીટની પહોળાઈ જેમ ઓછી હોય એમ વિવર્તન વધારે થાય. ક્લિયર કે નહીં? તો વિવર્તનનો આધાર છે એ λ/d રેશિયો ઉપર છે. આ મધ્યસ્થ અધિકતમ છે. સૌથી વધારે જો એની પેટર્ન તમે જુઓ ને તો એની પેટર્ન છે મધ્યસ્થ અધિકતમ સૌથી પોળું દેખાય, પછી પ્રથમ ન્યૂનતમ, પ્રથમ અધિકતમ, એમ કરતા કરતા ધીમે ધીમે તીવ્રતા ઘટે છે. તો મેક્સિમમ સેન્ટ્રલ મેક્સિમા છે મધ્યસ્થ અધિકતમ, એની તમને મળે I0. ત્યારબાદ I0/22, I0/61, આવું કન્ટિન્યુ ચાલે છે. અને આપણી ટેક્સ્ટબુકમાં ઇક્વેશન છે, વેલ્યુ મૂકીને તમે ડાયરેક્ટ સોલ્વ કરી શકો છો. મેં સેમ્પલ માટે આવી રીતે બતાવ્યું છે. ઇન્ટેન્સિટી વિરુદ્ધ થીટાનો ગ્રાફ તમને આવી રીતે બતાવેલો છે. સલાકાની પહોળાઈ છે ધીમે ધીમે ઘટતી જશે. એટલે ગ્રાફ છે વિવર્તનમાં આવી રીતે ગ્રાફ આવતો હતો, વ્યતિકરણમાં આવો ગ્રાફ નહીં આવે, આવો ગ્રાફ આવશે. ભેજામાં જાય કે નહીં? તો વ્યતિકરણ અને વિવર્તનમાં બસ આ ડિફરન્સ હતો. હવે આમાં મધ્યસ્થ અધિકતમ કેવી રીતે મળે, પ્રથમ ન્યૂનતમ કેવી રીતે મળે, પ્રથમ અધિકતમ કેવી રીતે મળે, આ બધી વસ્તુ જ્યારે આપણે જોતી હોય તો આપણે કેની હેલ્પ લેવાના છે? બહિર્ગોળ લેન્સની મદદથી આ બધી વસ્તુ તમે સમજી શકો છો. કેવી રીતે? આપણે ખરેખર શું કરતા હોઈએ છીએ, જસ્ટ ખાલી કહી દઉં તને કે આ પ્રકાશનું સમતલ તરંગ અગ્ર આવે, અહીંથી માઇનોર એવું બેન્ડ વળે છે. તરંગ અગ્રના મર્યાદિત ભાગનો આપણે અભ્યાસ કરશું. પહેલી વખત લેન્સ આમ રાખશું તો આટલા ભાગનો અભ્યાસ કરશું, પછી લેન્સ તમે આમ કરી નાખો તો આટલા ભાગનો અભ્યાસ કરવાના છીએ. આવી રીતે તમે તરંગ અગ્રના મર્યાદિત ભાગથી જે નિપજતી અસર છે એને જ કહેતા હતા આપણે વિવર્તન. તો અલગ અલગ ભાગને કારણે જે પેટર્ન મળે છે એ વિવર્તનમાં પેટર્ન કેવી મળે છે એની ડિસ્કશન કરવાની છે. ઓકે, તો પહેલા છે આપણે મધ્યસ્થ અધિકતમ કેવી રીતે મળે એની વાત કરવાના છીએ. ફોર્મેશન ઓફ સેન્ટ્રલ મેક્સિમા. તો કે જ્યારે સ્લીટ પર પ્રકાશના કિરણો આપાત થાય છે ત્યારે એક બહિર્ગોળ લેન્સ વિચારીએ, વચ્ચેનો ભાગ છે તરંગ અગ્રના, આપણે વચ્ચેના ભાગનો જ અભ્યાસ કરવાના છીએ. તો શું થશે? તો કે ભાઈ પ્રકાશના જે કિરણો હવામાં વધારે અંતર કાપે છે, જો તમે જો લેન્સ અહીંથી વચ્ચેથી જાડો થતો જશે, તો જે લેન્સને હવામાં ઓછું અંતર કાપવું પડે છે એને લેન્સમાં વધારે અંતર કાપવું પડે છે, જેને હવામાં વધારે અંતર કાપવું પડે છે એને લેન્સમાં ઓછું અંતર કાપવું પડશે. અલ્ટિમેટલી બધા જ કિરણો એક સાથે આ બિંદુ પર પહોંચશે અને કેની રચના કરશે? સેન્ટ્રલ મેક્સિમાની રચના કરશે. અને પદ તફાવત કેવો હશે? બધા માટે 0 હશે. એક આ હતી વસ્તુ ફોર્મેશન ઓફ સેન્ટ્રલ મેક્સિમા પૂછવાનું, તો એવું કંઈ નથી, બટ ખાલી જસ્ટ સમજાવી દઉં છું. ફર્સ્ટ મિનિમા કેવી રીતે મળે, એટલે કે પેલું ન્યૂનતમ કેવી રીતે મળે? તો આપણે સ્લીટને 2 ભાગમાં વેચશું. જ્યારે ન્યૂનતમ મેળવવાનું હશે ત્યારે 2 કી સંખ્યામાં વેચવાના છીએ, જ્યારે અધિકતમ મેળવવાનું હશે ત્યારે 1 કી સંખ્યામાં વેચવાના છીએ. કેવી રીતે? માનો કે ફર્સ્ટ મિનિમા જોઈએ, મિનિમા એટલે કે ન્યૂનતમ, તો આપણે એને 2n પાર્ટમાં ડિવાઈડ કરશું. અને મેક્સિમા જોતું હશે તો આપણે એને 2n+1 પાર્ટમાં ડિવાઈડ કરશું સ્લીટને. આની ટ્રીક છે. કેવી રીતે? જો માનો કે પ્રથમ ન્યૂનતમ જોઈએ તો 1 મૂકો તો કેટલા ભાગમાં સ્લીટને ડિવાઈડ કરવાની? 2n પાર્ટમાં ડિવાઈડ. આ ડિવાઈડ છે. સ્લીટને 2 ભાગમાં ડિવાઈડ કરી. કેના માટે? પ્રથમ ન્યૂનતમ માટે. હવે તમે વિચારો શું થાય. તો આ ભાગ અને આ ભાગ, બંને ભાગ વચ્ચે દરેક બિંદુ એક બિંદુ એવું મળશે, એક બિંદુ અહીંયા મળશે, એક બિંદુ અહીંયા મળશે, એક બિંદુ અહીંયા મળશે.
એક બિંદુ અહીંયા મળશે, એક અહીંયા મળશે, એક અહીંયા મળશે, એક અહીંયા મળશે, એક અહીંયા મળશે, કે જેમની વચ્ચે ફેઝ ડિફરન્સ પાઈ થાય છે. હવે કેવી રીતે થાય છે એ બધી વસ્તુઓ અત્યારે કે ડિસ્કશન કરવાની જરૂર નથી, કારણ કે એ બધી વસ્તુ તમે ઓલરેડી શીખી ગયા છો. જસ્ટ હું તને રિવાઇઝ કરાવું છું. એકક બિંદુ બંને ભાગમાં એવું મળે કે જેની વચ્ચે પદ તફાવત કેટલો હોય? λ/2 થશે. શા માટે? તો કે કડા તફાવત પાઈ નો હોય તો પદ તફાવત કેટલો થશે? λ/2. બીજામાં જાય કે નહીં? ત્યારે ડેલ્ટા એક્સ તને કેટલા મળે છે? હવે જો અહીં તમે વિચારો, આટલો નાનો એવો ત્રિકોણ તમે વિચારો, આ થઈ ગયા ડેલ્ટા એક્સ, આ થઈ ગયા d/2, આ તો થીટા, તો મારે સાઇન થીટા મૂકો, સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, તો ડેલ્ટા એક્સ કેટલા થશે? d/2 સાઇન થીટા. અને ખરેખર પદ તફાવત આ ભાગ જ એવી રીતે પાડવાનો હોય કે તરંગ કેટલું આવે? અહીંયા અડધું જ તરંગ આવે. કેટલું તરંગ આવે? અડધો. તો ડેલ્ટા એક્સ બરાબર λ/2 થશે. અને આ એનું સમીકરણ થઈ ગયું, બે કેન્સલ કરી નાખો. ઓકે, તમને એમ કે ફર્સ્ટ મેક્સિમા જોઈએ છે, બોલે તો પ્રથમ અધિકતમ જોઈએ છે. તો પ્રથમ અધિકતમ આપણે એટલે કેટલા ભાગમાં ડિવાઈડ કરશું? 2n + 1 પાર્ટમાં. n બરાબર 1 મૂકો તો 3 ભાગમાં ડિવાઈડ કરવાનો. કેટલા ભાગમાં ડિવાઈડ કરવાનો? હવે જો એકબીજાની અસર નાબૂદ કરતા હતા કે નહીં? ઉપરના ભાગ અને નીચેના ભાગમાં એકબીજાની અસર કેવી થઈ જાય? નાબૂદ થઈ જાય. તો અહીંયા જે તીવ્રતા મળે કેવી મળે? 0. પ્રથમ અધિકતમને તીવ્રતા મળે નહીં. આ ક્લિયર કે નહીં? હવે 3 ભાગમાં ડિવાઈડ કરું તો તમારી જે સ્લીટ છે 1, 2 અને 3, તો પેલા બે ભાગ છે એને કારણે જે અસર મળશે કેવી મળશે? એકબીજાને અસર નાબૂદ કરી દેશે, કારણ કે બંનેમાં આના જેવું જ થશે. તો ત્રીજો જે ભાગ છે એને કારણે આ બિંદુએ કંઈક તને તીવ્રતા મળશે. હવે સેન્ટ્રલ મેક્સિમા જેટલી થાય, કારણ કે સેન્ટ્રલ મેક્સિમા તો બધાને કારણે I0 મળતા હતા. અહીંયા બે ભાગ તો કેન્સલ થઈ ગયા, માત્ર નાના એવા ભાગને કારણે મળે છે. તો હવે પ્રથમ અધિકતમ જેટલી તીવ્રતા મળશે, સોરી સેન્ટ્રલ મધ્યસ્થ અધિકતમ જેટલી તીવ્રતા મળશે નહીં. પ્રથમ અધિકતમમાં તીવ્રતા મળે છે, પરંતુ બે ભાગ તો કેન્સલ થઈ ગયા, માત્ર ત્રીજા ભાગને કારણે મળે છે. તો એ તીવ્રતા થતી હતી I0/22. ક્લિયર કે નહીં? તમને એમ કે દ્વિતીય અધિકતમ તો કેટલા ભાગમાં ડિવાઈડ કરવાની? સોરી, દ્વિતીય ન્યૂનતમ તો કેટલા ભાગમાં ડિવાઈડ કરવાની? 4 ભાગમાં. દ્વિતીય અધિકતમ તો કેટલા ભાગમાં ડિવાઈડ કરવાની? 5 ભાગમાં. હવે તમે 4 ભાગમાં ડિવાઈડ કરો, ઉપરના બે કેન્સલ કરે, નીચેના બે કેન્સલ કરે, એટલે દ્વિતીય ન્યૂનતમમાં તમને તીવ્રતા કેવી મળે? 0. ભેજામાં જાય કે નહીં? પછી દ્વિતીય મેક્સિમમ તો 5 ભાગમાં ડિવાઈડ કરશું. 5 ભાગમાં ડિવાઈડ કરો એટલે ઉપરના બે કેન્સલ, એની પછીના બે કેન્સલ, નીચેનો 5મા ભાગને કારણે તીવ્રતા મળશે. કેટલી મળે છે? I0/61. ભેજામાં જાય કે નહીં? તો શોર્ટ ટ્રીક, nth ન્યૂનતમ જોઈએ તમારે, nમું ન્યૂનતમ જોઈએ તો n λ/d, nth મેક્સિમમ જોઈએ તો 2n + 1 λ/2d. આ ભેજામાં જાય કે નહીં? આઓના જેવું થઈ ગયું. વિવર્તન કરતા ઉલટું થઈ જશે. થોડીક બુદ્ધિ દોડાવશો એટલે તમને બધી વ્યતિકરણ કરતા થોડીક બુદ્ધિ દોડાવો એટલે તમને બધું દેખાવા મળશે. 2n ભાગમાં ડિવાઈડ કરીને મિનિમમ મેળવી શકાય, 2n + 1 ભાગમાં ડિવાઈડ કરીને મેક્સિમમ મેળવી શકાય. ક્લિયર કે નહીં? હવે નેક્સ્ટ પ્રોબ્લેમ છે એંગ્યુલર વિથ એન્ડ એંગ્યુલર વિથ એન્ડ લિનિયર વિથ. રેખીય પહોળાઈ અને કોણીય પહોળાઈ કોની? મધ્યસ્થ અધિકતમને. તમને સેન્ટ્રલ મેક્સિમાની જ મધ્યસ્થ અધિકતમની એટલે કે મધ્યસ્થ અધિકતમની જ કોણીય પહોળાઈ અને રેખીય પહોળાઈ પૂછશે વિવર્તનમાં. શા માટે? કારણ કે તમે જેમ જેમ ઉપર જાઓ છો એમ તીવ્રતા કેવી થતી જાય છે? ઘટતી જાય છે. પછી અભ્યાસ કરવો થોડોક ડિફિકલ્ટ બનતો જશે. તો વિવર્તનમાં 95% પ્રોબ્લેમ આવવાની શક્યતા સેન્ટ્રલ મેક્સિમા એટલે કે મધ્યસ્થ અધિકતમને આધારે છે, કારણ કે એ એક જ વધારે પ્રકાશિત છે. પછી તો જેમ જેમ દૂર જશો એમ અપ્રકાશિત થતું જશે. તો મોસ્ટ ઓફ પ્રોબ્લેમ આવવાની શક્યતા કેમાંથી છે? સેન્ટ્રલ મેક્સિમામાંથી. ક્લિયર કે નહીં? તો સેન્ટ્રલ મેક્સિમા ક્યાં સુધી હોય? તો કે ફર્સ્ટ ન્યૂનતમ નીચેનો અને ફર્સ્ટ ન્યૂનતમ ઉપરનો એ બંને વચ્ચેનો જે ભાગ છે એને કહેવાય સેન્ટ્રલ મેક્સિમા. તો સેન્ટ્રલ મેક્સિમામાં આ થઈ ગઈ એની રેખીય પહોળાઈ. એટલે ખરેખર આ y1 શું છે? સેન્ટ્રલ મેક્સિમાથી ફર્સ્ટ મિનિમાનું અંતર, એટલે કે મધ્યસ્થ અધિકતમથી પ્રથમ ન્યૂનતમનું અંતર થયું. તો એક ઉપર અને એક નીચે. તો રેખીય પહોળાઈ કેટલી થઈ ગઈ? 2y1. કોણીય પહોળાઈ કેટલી થઈ ગઈ? 2θ. હવે જો મેં કેવી રીતે બુદ્ધિ દોડાવી? પહેલા તમારે એંગ્યુલર વિથ જોઈએ છે. શું જોઈએ છે? એંગ્યુલર વિથ. તો પ્રથમ ન્યૂનતમ માટેનું સમીકરણ કરો. sin θ = n λ/d. આ તો ખબર કે નહીં? પ્રથમ માટે n = 1 મૂકો, અને જો આ નાનું એવું હોય, d બહુ દૂર હોય તો થીટા ખૂબ નાનો મળે. sin θ1 = θ1 લખી શકાય. તો θ1 બરાબર શું આવ્યા? λ/d. તો એક θ બરાબર λ/d. તો કોણીય પહોળાઈ એટલે 2θ થયું કે નહીં? તો કોણીય પહોળાઈ કેટલી થઈ ગઈ? 2θ = 2 λ/d. આ ક્લિયર કે નહીં? મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ 2 λ/d. ક્લિયર કે નહીં? હવે માનો કે આ પોઝિશન ક્યાં છે? મારે y અંતર જોતું હોય તો તમને ખબર છે sin θ નાનો છે એટલે sin θ બરાબર તમે θ લખી શકો, θ બરાબર તમે tan θ લખી શકો.
તો એક વખત મેં થીટા બરાબર ઉપરનું સમીકરણ લખ્યું લેમડા બાય ડી, બીજી વખત મેં ટેન થીટા આવેલું ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો પાસેની બાજુ કેપિટલ ડી, સામેની બાજુ y1, તો શું થયું y1 લેમડા બાય ડી બરાબર સોરી આ સ્મોલ ડી છે, તો y1 બરાબર શું આવે લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી, તો રેખીય પહોળાઈ કેટલી થાય 2y1, અહીંથી અહીંયા સુધીનો અંતર રેખીય પહોળાઈ કહેવાય ને, અને આ કોણીય પહોળાઈ કહેવાય, તો 2 લેમડા ડી બાય સ્મોલ ડી. આ ભેજામાં જાય કે નહીં, બહુ સિમ્પલ વસ્તુ છે પણ થોડુંક તમે વિચારશો તો ઇઝીલી તમને આવડી જશે. 99 હું તને એમ જ કહું છું કે 95% એના કરતાં વધારે શક્યતા કેની છે મધ્યસ્થ અધિકતમની જ છે, તો મધ્યસ્થ અધિકતમની પ્રેક્ટિસ વધારે કરજો. પ્રથમ ન્યૂનતમ પ્રથમ અધિકતમ આવવાની શક્યતા ઓછી છે, બટ પ્રથમ ન્યૂનતમની જરૂર ક્યાં પડશે મધ્યસ્થ અધિકતમની બધી વસ્તુ કેલ્ક્યુલેશનમાં. ક્લિયર કે નહીં? તો આના આધારે 4-5 એક્ઝામ્પલ કરાવી દો એટલે વિવર્તન અને આપણું તરંગ પ્રકાશશાસ્ત્ર આખું ફિનિશ થઈ જાય. પ્રોબ્લેમ કંઈક આવો છે કે અ સ્લિટ ઓફ વિથ એ, સ્લિટની પહોળાઈ કેટલી આપેલી છે સ્મોલ એ, ઇઝ ઇલ્યુમિનેટેડ બાય વ્હાઇટ લાઇટ, સફેદ પ્રકાશથી પ્રકાશિત છે. ધ ફર્સ્ટ મિનિમમ ઇઝ ફોર રેડ લાઇટ વિલ ફોલ એટ 30 ડિગ્રી. પ્રથમ ન્યૂનતમ મળે છે લાલ લાઇટ માટે કે જેની તરંગ લંબાઈ છે 6500 એંગસ્ટ્રોમ, કેટલા ડિગ્રીએ 30 ડિગ્રીએ, થીટા કેટલા આવે છે તને 30 ડિગ્રીએ. વેન એ ઇઝ, એ ગોતવાનો છે, તો ન્યૂનતમ માટેની શરત શું હતી સાઇન થીટા બરાબર n લેમડા બાય સ્મોલ ડી. તો n કેટલા મૂકું 1 મૂકું, થીટા કેટલો મૂકું 30, સાઇન 30 અને લેમડા દેખાઈને કેટલા મૂકું 6500 ગુણ્યા 10 ની માઇનસ 10 છેદમાં ડી, તો ડી બરાબર કેટલા આવ્યા 6500 ગુણ્યા 10 ની માઇનસ 10, સાઇન 30 1/2 અને છેદનો છેદ ઉપર રહી ગયો, ઉપર રહી ગયા 65 દુ ને 130, 10 ની માઇનસ 10 કેટલો જવાબ આવશે 1 2 3 કાપી લો, 4 કાપી લો, તો 1.3 ગુણ્યા 10 ની માઇનસ 6 મીટર, બોલે તો 1.3 માઇક્રોમીટર. આવડે કે ન આવડે? બહુ સિમ્પલ વસ્તુ હોય છે, કારણ કે આમાં બહુ અઘરું છે જ નહીં. મિનિમમમાં મિનિમમ તમને સુધી પૂછી શકતો એ છે ફર્સ્ટ મિનિમા. ફર્સ્ટ મિનિમાથી નીચેના ભાગમાં પૂછશે, ફર્સ્ટ મિનિમાથી ઉપર બહુ જવાનું છે નહીં, કારણ કે પછી બધા ભાગ કેવા થતા જશે અપ્રકાશિત મોસ્ટ ઓફ થતા જશે, તીવ્રતા બહુ ઘટતી જશે, એનું સ્ટડી કરવું થોડુંક ડિફિકલ્ટ થઈ જશે. સેન્ટ્રલ મેક્સિમા અને ફર્સ્ટ મિનિમા એની વચ્ચેના પ્રોબ્લેમ આવવાની શક્યતા વધારે છે. આવડશે કે નહીં આવડે? ઓકે, બે પ્રોબ્લેમ છે. તો પહેલો પ્રોબ્લેમ કંઈક આવો છે, લાઇટ ઓફ વેવલેન્થ 5000 એંગસ્ટ્રોમ, 5000 એંગસ્ટ્રોમ ઇન્સિડેન્ટ ઓવર અ સ્લિટ ઓફ વિથ 1 માઇક્રોમીટર. સ્લિટની પહોળાઈ કેટલી આવેલી છે 1 માઇક્રોમીટર. તો એંગ્યુલર વિથ ઓફ સેન્ટ્રલ મેક્સિમા, એંગ્યુલર વિથ ઓફ સેન્ટ્રલ મેક્સિમા ધ્યાન રાખો, ખબર જ છે આપણે એંગલ કેટલો થઈ જાય 2 થીટા. યાદ કરો આ ફર્સ્ટ મિનિમા, આ ફર્સ્ટ મિનિમા, તો 2 થીટા બરાબર શું થશે 2, જો યાદ ન આવતું તો આમ કરવું, સાઇન થીટા બરાબર n લેમ્ડા બાય ડી પહેલા માટે છે, કારણ કે સેન્ટ્રલ મેક્સિમા છે અને બે બાજુ પ્રથમ ન્યૂનતમ હોય કે નહીં, તો n બરાબર 1 મૂકો અને થીટા નાનો લખી નાખો, તો થીટા બરાબર લેમ્ડા બાય ડી. બટ મારે તો કોણીય પહોળાઈ જોઈએ, તો 2 થીટા બરાબર 2 લેમ્ડા બાય ડી, તો 2 ના 2 લેમ્ડા દેખાઈને કેટલા મૂકવું 5000 એટલે કે 5 ગુણ્યા 10 ની માઇનસ 7 અને ડી દેખાઈને કેટલા મૂકવું 1 માઇક્રોમીટર, 1 ગુણ્યા 10 ની માઇનસ 6, 5 દુ ને 10, 10 ગુણ્યા 10 ની માઇનસ 1, તો જવાબ આવશે 1 ડિગ્રી, સોરી 1 રેડિયન. આવડે કે ના આવડે? આમાં કઈ છે નહીં. અ નેરો સ્લિટ ઓફ વિથ ડી આપી દીધા છે 1 mm is illuminated by monochromatic light of wavelength lambda 600 nanometer. The distance between the first minima on either side of a screen. હું જોઈએ છે થોડુંક તમે સમજી વિચારીને કરો એટલે કંઈ છે નહીં. બે બાજુના પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર જો ડિસ્ટન્સ બિટવીન ધ ફર્સ્ટ મિનિમા, પ્રથમ મિનિમા અને પ્રથમ ન્યૂનતમ ઓન આઈધર સાઇડ ઓફ સ્ક્રીન, સ્ક્રીનની બંને બાજુનું પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર તો કેટલું થઈ ગયું 2y1 ઓન ધ સ્ક્રીન એટ અ ડિસ્ટન્સ 2 મીટર. સ્ક્રીનનું ડિસ્ટન્સ કેટલું છે 2 મીટર. આ તને કેપિટલ ડી આપી દીધા, સ્મોલ ડી તને આપી દીધા, તો 2y કેટલા y1 કેટલા થતા હતા બોલો છીએ? ક્યાંથી ગયું તું? થીટા બરાબર એક વખત લેમ્ડા બાય ડી મૂક્યા હતા, એક વખત ટેન થીટા મૂક્યું હતું, તો આ વાયના છેદમાં કેપિટલ ડી આવ્યું યાદ કરો, તો વાય બરાબર શું આવ્યું લેમ્ડા ડી બાય ડી, તો 2 વડે મલ્ટીપ્લાય કરી નાખો, 2y બરાબર 2 લેમ્ડા ડી બાય ડી. 2 મૂકો, લેમ્ડા મૂકો 600 નેનોમીટર, કેપિટલ ડી મૂકો 2 મીટર, સ્મોલ ડી મૂકો 1 મિલીમીટર, તમારો આન્સર આવે. જો આ જ વસ્તુ તમને ઓપ્શનના સ્વરૂપમાં, ઓપ્શન તમને એંગલના સ્વરૂપમાં આપેલો હોય તો આપણે છે ને શું કરીએ છીએ,
અહીંથી આપણે જો આ તો સાચું જ છે, ખોટું નથી કાંઈ. બીજી રીતે કરવાનું પૂછે તમને એંગલના સ્વરૂપમાં, તો શું કરશો આપણે ખબર છે? માનો કે એંગલના સ્વરૂપમાં કહેતો સાઇન થીટા બરાબર પહેલા લેમડાની કિંમત ગોતો. ચાલો n બરાબર 1 મૂકો, લેમડા દેખાઈને કેટલા મૂકો? 5 ગુણ્યા 10 ની -7, કારણ કે 5000 એંગસ્ટ્રોમ છે. આ કેટલા મૂકો? 10 ની -6. તો ઉપર કેટલા આવ્યા? 5 ગુણ્યા 10 ની -1 એટલે 5/10 થયા, 1/2 થયા. કેના બરાબર? સાઇન થીટા બરાબર. તો થીટા બરાબર કેટલો થયો? 30 ડિગ્રી થયો. ક્લિયર? થીટા 30 ડિગ્રી. તો કોણીય પહોળાઈ કેટલી થઈ? 2 થીટા. તો કોણીય પહોળાઈ કેટલી થઈ ગઈ? 60 ડિગ્રી. બેમાંથી કોઈ પણ સ્વરૂપે તમને કહી દે થીટા નાનો કીધો તો 1 રેડિયન જવાબ આવતો હતો. અને થીટામાં તો મેક્સિમમ લઈ શકીએ છીએ આપણે, એવું નથી કે નાનો છે. તો બેમાંથી કોઈ પણ રીતે તમે કરી શકો છો. જેવી રીતે આપણે ઓપ્શન હશે એવી રીતે આપણે આગળ વધવાના છીએ. તો બંને રીતે તમને બતાવી દીધું છે મેં. આજના ટોપિકના છેલ્લા બે MCQ. આ છે રી એ PMT 2015 નો અને આ છે NET 2016 નો. બે પ્રોબ્લેમ તમે જુઓ, તમને ખબર પડી જશે કે આ લેવલના ક્વેશ્ચન પૂછાય છે. બહુ કંઈ હોતું નથી. એક સ્લિટથી થતા વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની નજીકની પ્રથમ ન્યૂનતમ પર સ્લિટની ધાર, જો પેલા તો સમજતું જવું છે. એક સ્લિટથી થતા વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની નજીક, આ મધ્યસ્થ અધિકતમ છે. ચાલો એની નજીકની પ્રથમ ન્યૂનતમ, એ તો ખબર જ છે મધ્યસ્થ અધિકતમની નજીક જ પ્રથમ ન્યૂનતમ. ચાલો આ પ્રથમ ન્યૂનતમ થઈ ગયું, ફર્સ્ટ મિનિમા. પણ સ્લિટની ધાર તથા તેના મધ્યમાં રહે. ચલો આ સ્લિટ વ્યવસ્થિત દોરો થોડુંક અંતર રાખીને. એક સ્લિટની ધાર આ થઈ ગઈ તથા તેના મધ્યમાં રહેલા બિંદુમાંથી તથા એનું મધ્ય બિંદુ આ થઈ ગયું. ઉત્પન્ન થતા હાઇગેન્સ તરંગઅગ્ર વચ્ચેનો કળા તફાવત જ્યારે અહીંયા આપણે પહોંચે તો આ કળા તફાવત કેટલો થાય? તને ખબર જ છે કે અહીંથી ઉપરનું બિંદુ, આ મધ્ય બિંદુ, એની નીચેનું એક બિંદુ, એની નીચેનું એક બિંદુ, એની નીચેનું એક નીચેનું. ફેસ ડિફરન્સ કેટલો હોય? પાઈ. તો જ એકબીજાને અસર નાબૂદ કરે. એક શૃંગ હોય તો એક ગર્ત હોય. પાઈનો મતલબ શું થાય? ઉપરના ભાગમાં માનો કે શૃંગ મળે તો નીચેના ભાગમાં ગર્ત મળે, તો એકબીજાની અસર શું કરે? નાબૂદ કરે. તો મધ્ય બિંદુ અને આની ધારનો છેડો, એ બે વચ્ચે કળા તફાવત કેટલો હોય? પાઈ. પદ તફાવત પૂછે તો λ/2. કોઈ પણ તો તને પૂછી શકે. આ તો ખબર ને, થિયરીમાં સમજી જ ગયા આપણે. ફર્સ્ટ મિનિમા કેવી રીતે મળે? તો કે ઉપરનો એક બિંદુ, નીચેનો એક બિંદુ, એવી રીતે તને બિંદુ મળતા જશે કે ફેસ ડિફરન્સ પાઈ નો હશે. અને તને ખબર છે ફેસ ડિફરન્સ પાઈ નો હોય એટલે શું થાય? એકમાં શૃંગ હોય તો બીજામાં ગર્ત હોય, એટલે એકબીજાને અસર શું કરી નાખે? નાબૂદ કરી નાખે. ક્લિયર કે નહીં? ચાલો, તો એક આવો ક્વેશ્ચન ખાલી પૂછાઈ ગયો તો લલ્લુ જેવો, કઈ છે નહીં, એમાં આવડી જાય એવો છે. અને NET 2016 નો જો, એમાંય કઈ છે નહીં. એક સ્લિટની પહોળાઈ એ છે, ચલો D બરાબર એ આપી દીધા. પણ 5000 એંગસ્ટ્રોમનો તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે છે. લેમડા બરાબર કેટલા આપ્યા? 5 ગુણ્યા 10 ની -7 પ્રકાશ આપાત કરવામાં આવે છે. ત્યારે મળતા વિવર્તનમાં 30 ના ખૂણે પ્રથમ ન્યૂનતમ મળે છે. થીટા બરાબર 30 પ્રથમ ન્યૂનતમ, ફર્સ્ટ મિનિમા. તો પ્રથમ મહત્તમ કેટલા કોણે દેખા દેશે? પ્રથમ ન્યૂનતમ જે 30 મળે તો પ્રથમ મહત્તમ ક્યારે મળે? ચાલો એ તો મેં તમને કીધું તો પ્રથમ મિનિમમ કે પ્રથમ મેક્સિમમ એથી દૂર ક્યાંય જવાનું છે નહીં. તો આના માટે તમે વિચારો પહેલા ફર્સ્ટ મિનિમા માટે. ચાલો પ્રથમ ન્યૂનતમ સાઇન થીટા બરાબર શું થશે? n λ/d. થીટા દેખાઈને 30 મૂકો, n દેખાય ત્યાં 1 મૂકો, d દેખાય ત્યાં મૂકો. તો λ/a કેટલા આવ્યા? સાઇન 30 1/2. હવે અહીંથી લેમડાની કિંમત એ ખબર, એની કિંમત એ ખબર, પણ મૂકવી નથી આપણે. એ મળી જશે તને, અહીંથી જરૂર પડશે ત્યારે મૂકશું આપણે. તો ફર્સ્ટ મેક્સિમા ક્યાં મળે? ચાલો ફર્સ્ટ મેક્સિમાનું સમીકરણ બોલો. સાઇન થીટા બરાબર 2n + 1 λ/2d. ક્લિયર કે નહીં? તો સાઇન થીટા